એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મૃતકો માટે શહેરના ફતેગંજ વિસ્તારમાં ક્રિશ્ચિયન લોકો દ્વારા યુદ્ધના ધોરણે કોફિન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુરુવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 290 ઉપરાંત લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. વિમાનમાં 1 લાખ લીટર ઉપરના ઈંધણને કારણે મૃતદેહો એટલા ક્ષત વિક્ષત થઈ ગયા હતા કે તેઓની ઓળખ માટે સગાઓના DNA ટેસ્ટ કરાવવા પડ્યા હતા અને 72 કલાક બાદ એટલે કે મંગળવાર સુધીમાં મૃતદેહો સગાઓને સોંપવાની પ્રક્રિયા પૂરી કરાશે. ત્યારે એર ઇન્ડિયા તરફથી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ક્રિશ્ચિયન સંસ્થાને 50 કોફિન તાત્કાલિક તૈયાર કરવાનું જણાવવામાં આવતા ફતેગંજ વિસ્તારમાં 25 લાખ કોફિન તૈયાર કરવામાં આવ્યા છે, જે બપોરે મોકલવામાં આવશે, જ્યારે બાકીના મટીરિયલ આવતા રાત સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવનાર છે. નિલેશભાઈના નેતૃત્વ હેઠળ ક્રિશ્ચિયન સમાજના યુવાનો દ્વારા કોફિન તૈયાર કરવામાં આવી રહ્યા છે. કોફિન બનાવનાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે આમ તો અમે કઠણ કાળજી રાખતા હોઈએ છીએ, પણ આજે કોફિન બનાવતા અમારું દિલ રડી રહ્યું છે. મારું નામ નિલેશ પુરોહિત છે અને આ બધા અમે ખ્રિશ્ચન સમાજના છોકરાઓ છે. અમે દર વખતે અમારા સમાજમાં તો કોફિન બનાવે જ છે, પણ આ એક અમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે અને એક સેવાનું કામ મળ્યું છે. અમદાવાદ ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન એરલાઇન્સમાંથી આ ઓર્ડર આવ્યો છે. 50 કોફિન બોક્સ બનાવવાના છે અને 25 હમણાં 3 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરીને મોકલવાના છે. બીજા રાત્રિના સમયમાં મોકલવાના છે. હા, અમે બહુ દુઃખદના ઘરમાં, ને જો ઘરમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે એટલા દુઃખી હોય છે, તો આ તો ઘરના કરતાં સમાજના અને આખી આપણે એના આટલા બધા વ્યક્તિ ગયા છે જે નિર્દોષ હતા, જેમને ખબર પણ નથી. અને સાથે સાથે પેલા ડૉક્ટર જે શાંતિથી જમી રહેલા જમવાનો કોળિયો મોઢામાં મૂકેલો, એમને ખબર નથી કે મારા મોઢાનો આ છેલ્લો કોળિયો હશે અને એ કોળિયો હું પૂરો કરી શકીશ કે નહીં કરી શકીશ, શું મનની ઈચ્છા હશે, શું એ છોકરાઓની બધાની મનમાં ને મનમાં રહી જશે. આટલા અમારા તરફથી અત્યારે 20 નંગ જેવી તૈયાર થઈ ગઈ છે. બીજું મટીરિયલ આવે છે અને તૈયારી કર્યા કરે છે. અમે ખાસ કરીને આભાર માનીએ છીએ અમને આજે જગ્યા પૂરી પાડી. અમારા સંસ્થાના પ્રતિનિધિ છે દિલીપ શાહ સાહેબ, એમણે અમને રાતે જગ્યા પૂરી પાડી કે અમે રાતે આખી નાઇટમાં રહીને આ કામ કરી શક્યા.